શીતળા માતની જય. વ્રત કરવાની વિધિ. પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમ એટલે કે વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. સ્ત્રીઓ સૂર્યોદય પહેલાં સ્નાન કરી લેવું, ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ચૂલો સળગાવનાર પર શીતળામાં કોપાયમાન થાય છે. ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી. આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે. ધન, ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તો વાર્તા શરૂ કરીએ. ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના 2 દીકરાની વહુઓ સાથે રહેતી હતી. મોટી વહુ જબરી, કજિયાખોર અને ઈર્ષ્યાથી ભરેલી હતી. વાત વાતમાં વાંકું પાડતી, જ્યારે નાની વહુ ઘણી ભોળી અને પારકા દુઃખે દુઃખી થનારી હતી. પવિત્ર શ્રાવણ માસ આવ્યો. રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી. પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી. ત્યાં પારણે પોઢેલો નાનો છોકરો રડવા લાગ્યો. સાતે કામ પડતા મૂકી નાની વહુ છોકરાને ખોળે લીધો. જરા આડા પડખે થઈ. આખા દિવસનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો. અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા. ફરતા ફરતા નાની વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાય લાગી અને શીતળામાં દાઝી ગયા. આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો. તરત જ નાની વહુને શ્રાપ આપ્યો કે હે મૂર્ખ સ્ત્રી, જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો. નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો. નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા. એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી ગઈ છે. માતાએ શ્રાપ આપ્યો છે. એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ. બધી વાત કરી. સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું, વહુ ધીરજ ધર, શીતળામા પાસે જઈને તારા છોકરાનું જીવન માગજે. મા તો દયાળુ છે, જરૂર તારા પર કૃપા કરશે. નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુડલામાં નાખી શીતળામાનું રટણ કરતી જાય છે. રસ્તામાં 2 તલાવડીઓ છલોછલ ભરેલી હતી. કિનારા પર પક્ષીઓ બેઠેલા, પણ કોઈ પાણી પીવે નહીં. મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા, જે કોઈ આ 2 તલાવડીનું પાણી પીતું તે મરણને શરણ થતું હતું. નાની વહુએ સુડલો લઈને જતા જોઈ તલાવડી બોલી, બાઈ રે બાઈ, ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું. ત્યારે તલાવડી બોલી, બહેન, અમારું પણ એક કામ કરજે. અમારા એવા તે શા પાપ છે કે કોઈ અમારું પાણી પીવે તો તે મૃત્યુને પામે છે? માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે. નાની વહુએ હા પાડી. આગળ વધી. રસ્તામાં 2 લડતા આખલા મળ્યા. બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા. નાની વહુએ જોઈને પૂછ્યું, વહુ ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી. ત્યારે આખલા બોલ્યા, અમારુંય એક કામ કરજે. અમે સદાય લડ્યા જ કરીએ છીએ. અમારી ડોકે આ ઘંટીના પડ છે, તે કેમેય કરીને છૂટા પડતા નથી. તો અમારા એવા તે શું પાપ હશે? તેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે. નાની વહુએ હા પાડી. પછી આગળ ચાલી. થોડેક આગળ ત્યાં બોરડીના ઝાડ પાસે એક ડોસી, ડીવેટું જેવા વાળ, 2 હાથે ખંજવાળતી બેઠેલી. વહુએ જોઈ ડોસી બોલી, બાઈ રે બાઈ, આમ હાંફળી ફાફડી ક્યાં હાલી? વહુએ શીતળામાના કોપની વાત કરી. ત્યારે ડોશી બોલી, અલી, જરાક મારું માથું તો જોઈ દેતી જા. નાની વહુને ઉતાવળ હતી, પણ એ ઘણી દયાળુ હતી. તેણે સડલો નીચે મૂકીને છોકરું ડોસીમાના ખોળામાં આપી એ તો મંડી માથું જોવા. જેમ જેમ વહુના હાથ ડોસીમાના માથામાંથી જુઓ કાઢવા લાગ્યા તેમ તેમ પેલા ડોસીના હાથ છોકરાના શરીર ઉપર ફરવા માંડ્યા. થોડી વારમાં તો વહુએ ડોસીના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું. માથામાંથી ખંજવાળ ગઈ. ડોસી બોલ્યા, હાસ બહેન દીકરી, તે મારા માથામાંથી ખંજવાળ મટાડી. જેમ મારી પીડા ઠરી છે તેમ તારું પેટ ઠરજો. જ્યાં ડોસીમાં આટલું બોલ્યા કે ખોડામાં છોકરું ઉવા ઉવા કરીને રડવા લાગ્યું. છોકરાને રોતું જોઈને વહુ તો હરખ-ઘેલી થઈ ગઈ અને એના મનમાં આનંદ સમાતો નથી. પણ થોડી વારમાં જ તેને વિચાર આવ્યો કે માનો ના માનો આ ડોસીમાના પગે
આટોડી પડી. બસ માં, હું તમને જોઈ ગઈ છું. મને માફ કરો માતાજી. મારી ભૂલ હું કબૂલ કરું છું. તમે મારી ઉપર દયા કરી, મને માફ કરી, મારો દીકરો સજીવન કર્યો. નહીં તો મારું શું થાત? આમ કહી રડવા લાગી. ત્યારે શીતળામાં બોલ્યા, રડ નહીં દીકરી. મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ. વ્રત અખંડ રહેવું જોઈએ. વિધિ પ્રમાણે વર્તવું જોઈએ. એમાં જરાક ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જરાય ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને શાપ લાગે, પાપ લાગે. માટે હવેથી ધ્યાન રાખજે. જ્યાં સુખી થા, મારા આશીર્વાદ છે. શીતળામાના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા છોકરાને કાંખમાં નાખી જવા તૈયાર થઈ અને 2 હાથ જોડી બોલી, માતાજી, રસ્તામાં આવતા 2 તલાવડી છે. નિર્મળ જળ, છલોછલ પાણી છે. ટોપરા જેવું મીઠું પાણી છે. પણ કોઈ છાલકું પાણી પીતું નથી. કોઈ તલાવડી સામે જોતું નથી. તેના પાપનું નિવારણ શું? તે આપ દયા કરીને કહો. વહુની વાત સાંભળી શીતળા માતાએ કહ્યું, બેટા, આગલા ભવમાં એ 2 શોક્યો હતી. બેયની વચ્ચે એવું વેરઝેર હતું કે રોજ લડે. ઘેર દૂધણા હતા તેથી વલોણું હતું. એટલે છાશ થાય અને છાશ કોઈ આડોશી પાડોશી અતિથિ અભ્યાગત લેવા આવે ત્યારે એ છાશમાં છલોછલ પાણી નાખીને આપે. એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી. માટે હવે તું જઈને એમાંથી ખોબો પાણી પીજે, એટલે એમના પાપોનો નાશ થશે. પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ 2 હાથ જોડી માતાજીને કહ્યું, માતાજી, ત્યાર પછી રસ્તામાં આવતા 2 આખલા મળ્યા. બંને આખલા આખો દિવસ સામસામે લડતા જ હોય છે અને તે બંનેના ગળામાં ઘંટીના પડિયા લટકે છે. એમના પાપનું નિવારણ શું છે તે કહો. શીતળામાએ કહ્યું, સાંભળ દીકરી, ગયા ભવમાં એ બંને દેરાણી જેઠાણી હતા. 2 ટૂંકા મનવાળી. ઘરમાં ખાંડણીયું અને ઘંટી હતા. પણ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો છણકા કરી કાઢી મૂકતી. કોઈને દળવા ખાંડવા દે નહીં. આ પાપ આજે તેમને નડે છે તો તું એમની પાસે જજે અને તેમના ગળામાં બાંધેલી ઘંટીના પડિયા છોડી દેજે. 2નો છુટકારો કરજે અને પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં. આમ આટલું કહી શીતળામાં આશીર્વાદ આલી અલોપ થઈ ગયા. વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને ઘરે આવવા ચાલતી થઈ. રસ્તામાં પેલા 2 આખલા મળ્યા. બાઈ રે બાઈ, સોંપેલા કામ કર્યા, અમારા પાપના નિવારણ જાણ્યા? વહુ કહે, હા, ગયા જન્મમાં તમે 2 દેરાણી જેઠાણી હતા. ઘરમાં ખાંડણીયું ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા અને છણકા કરી કાઢી મૂકતા હતા. તે પાપ આજે તમને નડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો. આમ કહી વહુએ 2ના ગળેથી ઘંટીના પડ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા. વહુ તો આગળ વધી. જતા રસ્તામાં પેલી 2 તલાવડી આવી. તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું, બેન, ભગવાન પાસે ચોખ્ખો ન્યાય છે કે જેવું કરો એવું ભરો. એ ભાવના ભૂલશો નહીં. ખાખરો વાવવાથી ખીચડી મળે નહીં. દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં. માટે હવે ધ્યાન રાખજો બહેનો. ભૂખ્યાને અન્ન અને દુખ્યાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે આપજો. આમ કહીને વહુએ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું, ભગવાન તારું ભલું કરે. અને આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી ઉપર ઉતરી પડ્યું. પશુઓ પાણી પીવા આવવા લાગ્યા. આ જોઈ 2 તલાવડીઓ આનંદિત થઈ ઉઠી. ઘેર જવામાં મોડું થઈ જશે એમ વિચારી વહુ છોકરાને લઈ ચાલી. ઘેર આવીને સાસુમાના ખોળામાં છોકરો આપી કહ્યું, સાસુમા, ઓ સાસુમા, શીતળામાના મન ઠર્યા, અમારા પેટ ઠર્યા. માએ અમને વહાલ કર્યો, નાના બાળ જીવતા કર્યા. શીતળામાના વ્રત અમને ફળ્યા. સાસુ તો પોતાના પુત્રને સજીવન થયેલો જોઈને હર્ષ ગેલી થઈ ગઈ. વહુએ વહાલ કરી ધન્યવાદ આપ્યા. આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છોકરાને છાબડીમાં નાખી શીતળામા પાસે ગઈ અને સજીવન થયો, એ તો ઈર્ષાની મારી બળી ઉઠી. પણ થાય શું? આ વાતને તો ઘણો સમય થઈ ગયો. દિવસો વીતવા લાગ્યા. વળી પાછો રાધર 6ઠ્ઠો દિવસ આવ્યો એટલે પેલી વઢકણી બળકણી જેઠાણીના મનમાં થયું કે લાવ હુંય દેરાણીની જેમ શીતળામાના આશીર્વાદ લઉં. આમ તેણે છોકરાને ઘોડિયામાં સૂવડાવ્યો. અડધી રાત સુધી રાંધણિયામાં કામ કરી ચૂલો સળગતો રાખી બાઈ તો સૂઈ ગયા. રાત્રે ફરવા નીકળેલા શીતળામાં જેઠાણીના ઘરે આવ્યા. રસોડામાં જઈને જુએ છે
તો ચૂલો સળગતો હતો. આ જોઈને શીતળામાં ક્રોધે ભરાયા, ચૂલાની રાખમાં આડોટ્યા અને શરીરે દાઝ્યા. તેથી શાપ આપ્યો, જેણે મારું શરીર બાળ્યું છે એવું પેટ બળજો. સવારે ઉઠીને જ્યાં ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો હતો. તે તો રડવા લાગી. સાસુમાએ આવીને જોયું અને જેઠાણીને કહ્યું કે તમે નક્કી શીતળામાએ શાપ આપ્યો છે, માટે તું શીતળામા પાસે જા અને એમની પાસે ક્ષમા માગ અને કહેજે કે મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો. દેરાણીની માફક જેઠાણી છોકરાને છાબડીમાં નાખી ચાલતી શીતળામા પાસે જવા નીકળી. રસ્તામાં પેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું, બેન, આટલો અમથો અમારો સંદેશો શીતળામાને આપજે ને. જેઠાણી બોલી, જા જા મારી બાઈ, હું તો મારા ફિકરમાં છું, એમાં તારી પંચાયતમાં ક્યાં પડું? સંદેશો શેનો ને વાત શેની? જોતી નથી શીતળામાના શાપથી છોકરો ભડથું થઈ ગયો છે. સંદેશો આપજે ને. એમ કહી એ તો ચાલી. આગળ જતાં પેલા બે આખલા મળ્યા. આખલાઓએ જેઠાણીને પૂછ્યું, હે બેન, તમે શીતળામા પાસે જાઓ છો તો માને અમારો સંદેશો પણ આપજો ને. જેઠાણીએ છણકો કરતાં કહ્યું, મરને મારા રોયા, કોઈ નવરી નથી, તે તમારા સંદેશા લઈ જાઓ. આમ પગ પછાડીને એ તો ચાલે. જતાં જતાં રસ્તામાં એક ઝાડ આવ્યું. ઝાડ નીચે ડોસીમાં બેઠા હતા. તેમણે જેઠાણીને કહ્યું, બેન, આમ ક્યાં ચાલી? શીતળામા પાસે જાઉં છું દીકરો સજીવન કરવા. જેઠાણી બોલી, ભલે માડી, ભલે જા, પણ જતાં જતાં જરા મારા માથામાંથી થોડી જૂં કરતી જાને, ભગવાન તાલું ભરું કરશે. ડોસીમાં તો બોલ્યા, પણ આ તો અભિમાનનું પૂતળું, ઈર્ષાનો ભંડાર હતો, એ તો કાંઈ સેવા કરે. એટલે તુરત જ બોલી, એ ડોસી, જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અને શીતળામાં હજુ મળ્યા નથી. તને માથે જૂ છે તો બેઠી બેઠી માથું ખંજવાળે રાખને. મારી બાઈ અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા. આમ કહી જેઠાણી મોં મચકોડતા આગળ ચાલી. ત્યારે પેલા ડોસીમાએ કહ્યું, ઓ બાઈ, માથું જો, નહીં તો કાંઈ નહીં, પણ જરા હાથ તો ફેરવથી જા. પણ કોણ સાંભળે? આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી શીતળામાની શોધ કરી, પણ એમ શીતળામાં મળે. માટે બહેનો, દેખાદેખી કે કોઈની ઈર્ષાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય. કર્મ આપણે કરીએ છીએ અને તેનું ફળ આપણે ચોક્કસ ભોગવવું પડે છે. કોઈનું સારું થતું હોય તો ટીપું કરીને કામ કરી છૂટવું, પણ નકારો ન કરવો. બને તો દાન દક્ષિણા આપવી, ભૂખ્યાને ભોજન આપવું. આમ કરવાથી માતાજી આપણા ઉપર ખુશ રહેશે. જેઠાણી શીતળામાને ઓળખી ના શકી અને રખડીને રોતી કકડતી ઘરે આવી. સાસુ પાસે ઢગલો થઈને પડી. સાસુએ તેને શિખામણ આપી કે વહુ, અજાણતા થઈ ગયેલી ભૂલ માફ થાય છે, પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ નથી થતી. અને એમાં વળી તારો સ્વભાવ, જેવું કરો તેવું ભોગવો, એવી ભાવના ભૂલશો નહીં. જય શીતળામા. જેવા તમે નાના વહુને ફળ્યા, તેવા વ્રત કરનારને, સાંભળનારને, લખનારને, વાંચનારને સૌને ફળજો. જય શીતળા માતા.